भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। यदिनुगम् हस्यन् यदि पुरुषं तेत्वा शिशेन विद्यामो नथा यथानोयम अविरह। जे आपणी गाय वगैरे पशुधनने नष्ट करे छे ते दंडनीय छे, अर्थात जे मानवीय हितोनी अवगणना करे तेनो वीरतापूर्वक विरोध करवो जोईए। भारत में गाय ने सर्वश्रेष्ठ संपत्ति मानवामां आवे छे। प्रभुए दुग्धादि बधा ज पदार्थों में गायने एकत्र कर्यो छे। गायोमांथी दूध, दही जेवा स्वादिष्ट पदार्थों मळे छे, परंतु तेना छाण मूत्र पण जमीनने एवी शक्ति आपे छे के जेनाथी आपणने पौष्टिक वनस्पतिओ, औषधिओ प्राप्त थाय छे। गायथी बळ, पोषण, शांति, ऐश्वर्य तथा दीर्घायुष्य प्राप्त थाय छे। आपણા शारीरिक, मानसिक, आत्मिक અને બૌદ્ધિક વિકાસમાં ગાયનું સૌથી વધારે મહત્વ છે। ગાય, ગોગાળા વગેરે પશુધન આપણા વેપાર અને ખેતીની કરોડરજ્જુ છે। ગાય માનવીય હિતોનું પ્રતીક છે, જે દુષ્ટ આત્મા પશુધનને નુકસાન પહોંચાડે છે અથવા માનવ જીવનની સફળતાના માર્ગમાં વિઘ્નો પેદા કરે છે તે સમાજનો સૌથી મોટો દુશ્મન છે। આવા માણસોના અનીતિપૂર્ણ કાર્યોનો ખૂબ જ હિંમતથી વિરોધ કરવો જોઈએ। અનીતિ ફેલાય છે તેનું કારણ એ છે કે તેને રોકવામાં આવતી નથી। સહેલાથી જેને રસ્તો મળે તે આગળ ને આગળ વધતો જાય છે। સારું હોય કે નરસું, બધાની એ જ રીતિ છે। અવરોધ અનીતિને રોકે છે અને સાફ સુથરો માર્ગ મળે તો તે નિરંતર વધતી જાય છે। અનીતિથી સાવધાન રહેવાનું, અન્યાયને રોકવાનું અને પોતાની સુરક્ષા પર ધ્યાન આપવાનું ખૂબ જ જરૂરી છે, નહીંતર બધું જ ધૂળધાણી થઈ જશે। જેઓ તેમનો વિરોધ નથી કરતા તેઓ વગર મોતે મરે છે। ભગવાનની આ દુનિયામાં પુણ્ય અને સહયોગ ખૂબ છે। જો તે ન હોત તો અહીંયા જીવવું પણ અશક્ય થઈ જાત, પરંતુ સાથે સાથે અન્યાય પણ ઓછો નથી। આ બધું એટલા માટે છે કે આપણે સતર્ક અને સંઘર્ષશીલ બનીએ। આ બંને ગુણ માનવીય પ્રગતિ માટે ઘણા જરૂરી છે। જે સતર્ક નથી, સાવધાન નથી, બેદરકારી રાખે છે તે અવશ્ય કોઈપણ આક્રમણનો શિકાર બને છે અને ખોટમાં રહેશે। જેઓ પોતાના બચાવ અને સુરક્ષાનું ધ્યાન નથી રાખતા તેઓ ગમે ત્યારે દુષ્ટના આક્રમણનો શિકાર બનશે। દૂરદર્શી માણસો આ પ્રકારની બેદરકારી રાખતા નથી। પ્રકૃતિ ઈચ્છે છે કે દરેક માણસ સજાગ અને સતર્ક રહે। ઈશ્વરને આપણને અપાર શક્તિ આપી છે। આપણે કોઈની સાથે અનીતિ નથી કરવાની અને અનીતિનો શિકાર પણ નથી બનવાનું। આપણી અસાવધાની જ બીજાઓને એનો અયોગ્ય લાભ ઉઠાવવા માટે લલચાવે છે। આપણી દુર્બળતા જ દુષ્ટ દુરાચારીને પોતાનો ખેલ ખેલવા માટે પ્રોત્સાહન આપે છે। સંસારમાં સજ્જનતા ઘણી છે, પરંતુ દુર્જનતા પણ તેનાથી કાંઈ ઓછી નથી। દેવત્વ કરતાં અસુરતાનું પલ્લું ભારે છે। વર્તમાન સમયનો તો દુષ્ટ અને દુર્જનના ચરમસીમા પર પહોંચી ગઈ છે। વિપત્તિઓથી બચવું યોગ્ય છે, પરંતુ જ્યારે તે સામે આવી જાય છે ત્યારે એટલી હિંમત રાખવી કે જેથી બહાદુર યોદ્ધાની જેમ વગર ગભરાએ ધૈર્ય, સાહસ, વિવેક અને પુરુષાર્થથી તેમની સામે જજુમવામાં અને તેને દૂર કરવામાં કોઈ મુશ્કેલી ના પડે। દુરાચારી અને વ્યસની માણસોને સશક્ત બનવાની તક જ આપવી ન જોઈએ અને દરેક રીતે તેમનો તિરસ્કાર અને અસહયોગ કરી તેમને નિરુત્સાહી કરવા જોઈએ। તેમનો વિરોધ કરવામાં કોઈપણ પ્રકારની ઢીલ રાખવી ન જોઈએ। સમાજને ભયમુક્ત રાખવાનો આ એક જ માર્ગ છે। બોલીએ સદગુરુ ભગવાનનો જય। आज का आनंद नो जय। आद्य शक्ति मां गायत्री मात नो जय। पोत पोताना मात पिता नो जय। कुलदेवी मात नो जय। ओम गम गणपते नमः। पार्वती पतये हर हर महादेव हर।